એનો ઉપયોગ, મોસંબીનો ઉપયોગ આમ તો બધાને ખબર જ હોય છે, છતાં પણ આપણે આજે આપણા વિડીયો બનાવીએ છીએ કે ઘણા લોકો આમાં શું છે, વિટામિન સી સારી એવી માત્રામાં હોય છે, એન્ટીઓક્સિડન્ટ્સ પણ સારી એવી માત્રામાં હોય છે, ફાઇબર્સ પણ સારી માત્રામાં હોય છે. તો એક રીતે જોવા જઈએ તો મોસંબી શું છે, નારંગી કરતાં સસ્તું ફળ છે અને બધાને પોસાય એમ છે. તો બધા આરામથી ઘરના દરેક વ્યક્તિઓ આ મોસંબી લઈ શકે છે. નારંગી થોડી કદાચ મોંઘી પડે, નારંગીમાં પણ આ જ ગુણો હોય છે, પણ નારંગીમાં શું હોય છે, થોડી ખર્ચાળ હોય છે. તો શું કરવું જોઈએ, કઈ રીતે ફાયદો થાય? તો જો તમે કદાચ જ્યુસ બનાવો છો, એમાં જો તમે માર્કેટમાંથી બજારમાંથી જ્યુસ લો છો, તો એમાં શું થાય છે કે આ અંદરથી પેલા સફેદ સફેદ જે છોતરા જેવા આવે છે ને, એ તમે ગાળી નાખો છો. તો એના કારણે શું થાય છે કે અંદર જે ફાઈબર્સ રહેલું એ દૂર થઈ જાય. બીજું માર્કેટમાં જ્યુસ આપણે પીએ તો એની અંદર શું છે કે મોરસ નાખી દઈએ, કાં તો કોઈ કેમિકલ્સ નાખી દઈએ, જે શરીરને હાનિ કરતું હોય છે. એ ખોટું કચરો આપણા પેટમાં આવે. તો એના કરતાં શું છે, આપણે ઘરે બનાવીને જ્યુસ પીવો તો આનો વધારે ફાયદો થાય છે મોસંબીનો. કઈ રીતે? તો કે એક તો એમાં ફાઈબર સારી માત્રામાં હોય છે. ફાઈબર્સ હોય એટલે શું, આપણા પેટનું પાચન તંત્રને લગતી તકલીફો અને પેટ ગેસ, કબજિયાત જેવી તકલીફોમાં રાહત થાય છે. બીજું એક છે કે એમાં શું, એન્ટીઓક્સિડન્ટ સારી માત્રામાં હોય છે. એન્ટીઓક્સિડન્ટ એટલે અમુક એવા તત્વો કે જેના લીધે આપણા શું શરીરમાં અમુક જે આપણે મોટી ઉંમર થાય ને, આપણી ઓલ્ડ એજમાં જઈએ ત્યારે શું છે કે આપણા શરીરમાં અમુક અંગો આપણા નબળા પડતા હોય, કાં તો આપણને કોઈ કેન્સર જેવા મોટા રોગોનો ભય રહેતો હોય છે. તો આ એન્ટીઓક્સિડન્ટ્સ આપણે જરૂરી માત્રામાં લેતા રહીએ તો શું છે કે એ જે આપણને કેન્સર થવાનું જોખમ અને આપણા જે અમુક મુખ્ય મુખ્ય અંગો, હાર્ટ, કિડની, એ બધા જ મુખ્ય મહત્વના અંગો છે, એ નુકસાન એમને એ બગડવાના ચાન્સીસ બહુ ઓછા છે. તો એ રીતે જોઈએ તો એન્ટીઓક્સિડન્ટ્સનું શરીરમાં સારું એવું મહત્વ છે. તો ટૂંકમાં કહીએ તો કોઈ બી ફળ સારા એવા જે કુદરતમાંથી મળેલા છે, કુદરત ફળ, એ ખરેખર લેવા જ જોઈએ. અને પણ આપણે શું કરીએ છીએ કે આપણી જે ખરાબ સ્ટાઇલો લીધે પીઝા ને આ શું બેકરી પ્રોડક્ટ્સ ને ચોકલેટ, આઈસ્ક્રીમ એમાં પડેલા રહે છે. એટલે શું, આપણે આ કુદરતી જે ખજાનો છે એનો બરાબર ઉપયોગ કરી શકતા નથી. બીજો એક આનો ઉપયોગ એ છે કે વિટામિન સી. વિટામિન સી એટલે શું, બધાને ખબર હશે કે એમાં શું છે કે તમે જ્યારે બીમાર પડો તો તમે શું છે, લો ઝાડા, ઉલટી કે શરદી, ખાંસી, તાવ એવું કંઈ હોય અને તમે જો આ મોસંબી લો કે ગમે તે બીજા એવા ફળ લો, તો તમે શું, રિકવરી તમારી ફાસ્ટ થાય, તમે જલ્દી સારા થઈ જાઓ. બીજું ઝાડા ઉલટીમાં જો તમે આ લો તો શું થાય કે તમને શરીરમાં પાણીની કમી, તમારી એકદમ તમે ડિહાઇડ્રેશન ના થાય, તો તમે મોતના જોખમમાંથી બચી શકો છો. આમ તો બીજું પાણી તો લેવું જ જોઈએ ઝાડા ઉલટીમાં, પણ શું થોડો ઘણો ફાયદો કરે છે આ. પછી બીજું એક તો જો વારે ઘડીએ તમે બીમાર પડતા હોય, વારે ઘડીએ શરદી, ખાંસી, તાવ રહેતા હોય, 15 દિવસ થતા હોય, તો તમે આ મોસંબી લઈ શકો છો. પછી ઘણી વખત શું છે, ઘણા લોકોને કેવી તકલીફ હોય છે કે કદાચ કોઈ ઋતુ જ માફક નથી આવતી. ચોમાસામાં અમુક છેલ્લા ટાઈમમાં કે પલળતી ઋતુમાં એટલા બધા બીમાર પડી જાય કે દાખલ કરવાની નોબત આવે છે. તો એ આખા ચોમાસાના મહિના 3-4 મહિના તમે કન્ટિન્યુ રાખો તો બી તમને ફાયદો થાય. ઘણા લોકોને શિયાળો ઋતુ માફક નથી આવતી. શિયાળામાં શું છે કે ઘણા લોકોને દમ, અસ્થમા થઈ જાય, તો તમે થોડી ફેફસાની કસરત ચાલુ રાખો, શ્વાસ લો, રોકો, અને જોડે જોડે આ બી લો, તો શિયાળો તમારા 3-4 મહિના લો, શિયાળા બી માફક શિયાળામાં બી તમારો સારા એવા નીકળી જાય છે. ઘણા લોકોને શું, ઉનાળામાં લૂ લાગવી ને ચક્કર આવવા ને બીપી લો થાય, એવું બધું થતું હોય તો પણ તમે લઈ શકો છો. એટલે જેવી જેવી તકલીફ ને, આમ તો શું છે, કોઈ બી ફ્રૂટ્સ ઓવર વધારે થાવ તો જ નુકસાન કરતા હોય છે. વધારે પડતી એની મર્યાદા ઓળંગી જાવ તો. બાકી તો કોઈ ફ્રૂટ્સ એટલા બધા નુકસાન કરતા નથી. ડાયાબિટીસ, બીપી બધામાં જ આ ફ્રૂટ્સ કામનું છે. ખરેખર લેવું જોઈએ અને આનો ઉપયોગ કરવો જોઈએ. સારું, ચાલો, ત્યાં ટૂંકમાં જે મને ખબર હતી એ મેં તમને જણાવી દીધી.